જંબુસર તાલુકાના નોંધાણા ગામના ખેડૂતોના ખેતરોમાં નર્મદા નહેરનું પાણી ભરાઈ જતા પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતો દ્વારા વળતર આપવામાં આવે તેવી માંગ કરી રહી છે. જંબુસર તાલુકાના નોંધાણા ગામના ખેડૂતોના ખેતરોમાં નહેરના પાણી ભરાયા ધરતીપુત્રોના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ધરતીપુત્રોએ વળતર માટે માંગ કરી હતી. નોંધાણાના રમેશભાઈ વાઘેલાના જણાવ્યા અનુસાર તેમને 2-3 ખેતર દાણ ઉપર રાખ્યા છે. અગાઉ વરસાદના કારણે પાકને નુકસાન થયું હતું અને આ બીજી વખત ખેતરમાં પાણી ઘૂસી જતા ધરતીપુત્રોએ નર્મદા કેનાલ કચેરી ખાતે જઈ રજૂઆત કરતા જંબુસર નગરપાલિકા દ્વારા નર્મદા કેનાલમાંથી અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન દ્વારા નહેરનું પાણી લઈ ગયા છે. આ કુંડી બનાવવામાં આવી છે, તેમાં કોઈ વસ્તુ ભરાઈ જવાના કારણે પાણી બેક મારે છે, જેને લઈ નોંધણાના 4 ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે. આ બાબતે નર્મદા નિગમમાં પણ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ નર્મદા નિગમ જંબુસરના અધિકારીએ નગરપાલિકા પર દોષનો ટોપલો તોડ્યો હતો. પાલિકા દ્વારા ડાયરેક્ટ પાણી લેવામાં આવેલ છે. આ કુંડી ખુલ્લી છે અને પાણી હાલ ચાલુ જ છે, જેના દ્વારા નુકસાન થયું હોય તેઓ દ્વારા વળતર મળે તેવી માંગ ધરતીપુત્રોએ કરી છે. વિડીયો જર્નાલિસ્ટ વિવેક પટેલ સાથે સત્યા ટીવી ન્યૂઝ જંબુસર. મારું નામ રમેશભાઈ બુદ્ધાભાઈ વાઘેલા છે. અમે છે તે 2 થી 3 ખેતરા છે તે અમે દાણા રાખીને ખેડેલા છે ને એમાંથી અમને છે તે પહેલાં તો વરસાદના પાણીથી છે તે કોવાટ થઈ ગયેલો છે, જમીનની અંદર નુકસાન થઈ ગયેલું છે. આ બીજું નુકસાન છે તે ફરીવારનું થઈ ગયેલું છે. આ નર્મદા કેનાલની અંદરથી જંબુસર નગરપાલિકાવાળા લોકો છે તે ત્યાં આગળથી કેનલમાંથી અંડરગ્રાઉન્ડ છે તે લાઈન લઈ ગયેલા છે. હવે એના કુંડા મૂકેલા છે. હવે એ કુંડાની અંદર છે તે અંદર કોઈ પણ જાતની વસ્તુ ભરાઈ જાય એના કારણે આ કુંડાઓ છે તે આગળ છે તે બ્લેક મારી ને પાણી નીકળી ને એ ખેતરની અંદર ઘૂસી ગયેલા છે ને અમારા પાકને નુકસાન થયેલી છે. કેટલા ખેતરમાં પાણી ઘૂસ્યું? 4 ખેતરની અંદર ઘૂસેલું છે. હવે એ ખેતરોની અંદર કોઈ પણ જાતનો અમને છે તે વળતર મળે એવું જ નથી. એમાં છે બધું સાફ જ બોલી જાય એમ છે. આ પાણી નીકળે છે એના માટે તમે કોઈ અધિકારીને રજૂઆત કરેલી છે? અમે છે તે નહેર ખાતાવાળાને છે તે રજૂઆત કરેલી. તે નહેર ખાતાવાળા અમને એવું કીધું કે તમે આટો જંબુસરવાળા નગરપાલિકાની અંદર લાગે, પણ અમને નગરપાલિકાવાળાનો કોઈ જાતનો અમને એ નહીં. નગરપાલિકા આ પાણીની લાઈન ક્યાંથી લઈ ગઈ છે? આ મોટી કેનલ ખરી ને ત્યાંથી કેનલ ચોકડી છે ને સારોદ ચોકડી, ત્યાંથી આ એ કેનલની અંદરથી ડાયરેક્ટ છે તે નહીં એનો છે તે એ બેહાયેલો ગેટ નહીં બેહાયેલો કે નહીં કશું નહીં ને એમાંથી ડાયરેક્ટ જ છે તે આ ચાલુ છે. હવે હાલ આ જે પાણી નીકળે છે કઈ જગ્યા પરથી નીકળે છે? હા, હવે આ ખેતરની અંદરથી છે તે પેલા બાવળ છે એ બાવળની અહીંયા આગળ કુંડી છે, એ કુંડીની અંદરથી પાણી નીકળવાનું ચાલુ જ છે ને હજુ પણ ચાલુ જ છે પાણી. કુંડી ખુલ્લી છે કે એની પર ઢાંકણું છે? કુંડી ખુલ્લી જ છે. કુંડી ખુલ્લી જ છે હજુ બી. તો આ જે તમારું ખેતરમાં પાણી ભરાયું છે એના વિશે તમે શું કહેવા માગશો? અમારા ખેતરમાં જે પાણી જે નુકસાન થયું છે તે જેનાથી નુકસાન થયેલું છે એ લોકો છે તે અમને છે તે રજૂઆત કરીને અહીંયા આવે ને કંઈક રજૂઆત કરીને અમને કંઈક નુકસાની કંઈક દે તો અમે છે તે એની આભાર માન્યા છે.